જૂનાગઢ જિલ્લામાં કેશોદ તાલુકાના સોંદરડા ગામે દિવસે જ ચોરીની ઘટના બનતા લોકોમાં ભય સતાવી રહ્યો છે। ત્યારે અજાણ્યા તસ્કરોએ બેફામ બનીને એક મકાનને નિશાન બનાવ્યું છે। તસ્કરોએ ઘરના પાછળના ભાગેથી તાળું તોડી પ્રવેશી પલભરમાં લાખોની ચોરી કરીને ચોરીને અંજામ આપ્યો છે। ત્યારે ઘરમાંથી 1.5 તોલા જેટલી સોનાની ચેન અને આશરે 85,000 રૂપિયાની રોકડ રકમ મળી કુલ 1,33,500 રૂપિયાનો માલમત્તા લઈ તસ્કરો ફરાર થયા છે। ત્યારે ધોળા દિવસે થયેલી ચોરીની ઘટનાથી સ્થાનિકો અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યા છે। જોકે ચોરીની આ ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસ પણ તપાસમાં લાગી ગઈ છે। ત્યારે ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે। ત્યારે સ્થાનિકોએ માંગ કરી છે કે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધુ સઘન કરવામાં આવે। મારું નામ ભીખાભાઈ કેશવભાઈ મોકરિયા, પછી ગામ સોંદરડા। ઘટના અમે ગયા હતા રવિવારના દી અમે ખરખરાને કામે ખોટકાને કામે ગયા હતા ને પાછળથી અમે 10:30 વાગે ગયા, 3:30 વાગે આવ્યા તો અમારા તાળા બાળા તૂટેલ હતો। એમાંથી ને કબાટ બબાટ તોડી, પાછળની બારી તોડી ને આ રોકડ રૂપિયા 90,000 ને આડેગાળે હતા, 85,000 ને 100 દોરા સોનાનો ચેન હતો, 2 તોલાના આડેગાળે, એ બધા લઈ ગયા। અમે ફરિયાદ લખાવેલ છે કેશોદ પોલીસ સ્ટેશનમાં।